નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 8 ઓગસ્ટ 2026 અને વાર છે શનિવાર। શનિવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોના સાપ્તાહિક કારોબારનો આજે છેલ્લો દિવસ છે। આવતીકાલે રવિવાર એટલે રજાનો દિવસ। હવે આજે આખું અઠવાડિયું વીત્યું એ આખું અઠવાડિયું આપણે કહીએ તો પણ ભલે, અને આજના દિવસની બજાર ભાવની સ્થિતિ આપણે કહીએ કે ગઈકાલની સ્થિતિ આપણે કહીએ, સામાન્ય રૂપમાં આપણા તલના ભાવોમાં કોઈ મોટો ફેરફાર નથી। પછી એ સફેદ તલ હોય તો પણ ભલે, કાળા હોય કે લાલ તલ હોય। હવે સફેદ તલના ભાવોની આપણે વાત કરીએ તો ભાવોનું લેવલ એટલે સામાન્ય રૂપમાં નીચલા દરજ્જાની ક્વોલિટી 1650 કે 1700 રૂપિયા 20 કિલોના ભાવથી શરૂ થાય, અને ઉપરમાં બેસ્ટ રેન્જ ક્વોલિટી એટલે 2200 રૂપિયાથી લઈ અને 2400 રૂપિયા, પ્રીમિયમ રેન્જ ક્વોલિટી 2400 રૂપિયાથી લઈ અને મહત્તમ 2600 રૂપિયાનો 20 કિલોનો બજાર ભાવ આપણને આખા અઠવાડિયા દરમિયાન જોવા મળ્યો। કાળા તલની આપણે વાત કરીએ તો કાળા તલમાં અત્યારના સમય એટલે કે આખા અઠવાડિયા દરમિયાન કે ત્યાર પહેલાના અઠવાડિયા દરમિયાન જે ક્વોલિટીને આપણે પ્રીમિયમ રેન્જ ક્વોલિટી કહી શકીએ એવા તલ હવે આપણા ખેડૂત સમુદાયે કદાચ હમણાં સાચવવાનો નિર્ણય કર્યો હોય એવું લાગી રહ્યું છે। માર્કેટમાં એ ક્વોલિટી નથી આવતી એટલે ભાવોનું જે લેવલ બને છે એ લેવલ ઉપરી દરજ્જામાં 3800 રૂપિયા સુધી પહોંચે છે, એનાથી આગળ નથી વધતું। પ્રીમિયમ રેન્જ ક્વોલિટી બજારમાં આવે તો અવશ્ય 3900 કે 4000 રૂપિયા સુધીના ભાવ કોઈ જગ્યાએ આપણને જોવા જાણવા મળ્યા છે, પણ મોટા ભાગના બજારોમાં આ ક્વોલિટીની આવકો નથી થતી। એમાં નીચલા દરજ્જાના ભાવોનું લેવલ એટલે લગભગ 2200 કે 2250 રૂપિયાથી ભાવોની શરૂઆત થાય। લાલ તલ તો લાલ તલની ક્વોલિટી આપણા ગુજરાતમાં લગભગ ક્યાંય નથી આવતી, બાકીના રાજ્યોમાં પણ નથી આવતી। કોઈ જગ્યાએ આવી હોય થોડી ઘણી તો એકંદર એના ભાવોનું લેવલ એટલે 1700-750 થી લઈને ઊંચામાં 2100 કે 150 રૂપિયા સુધીના ભાવ આ આખા અઠવાડિયા દરમિયાન દેશના તમામ બજારો અને આપણા ગુજરાતના બજારોમાં આ પ્રમાણે સ્થિતિ રહી। આવકોની આપણે વાત કરીએ તો આવકોમાં પણ કોઈ પણ જગ્યાએ કોઈ મોટો ફેરફાર નથી। ધીમે ધીમે આવકો જે રૂપમાં ઘટતી હોય આ સમયગાળા દરમિયાન એ જ રૂપમાં ઘટતી આવકો સાથે બજાર આખું અઠવાડિયું ચાલ્યું। હવે ભાવો અત્યારે જે લેવલે છે આ લેવલેથી આવનારા નજીકના સમયમાં આગળની તરફ જાય, અહીંયા સ્થિર થાય કે આમાં ઘટાડો બેસી શકે। તો સૌ પહેલો મુદ્દો જે છે એ સમજવા જેવો મુદ્દો એ છે કે આપણા તલની ઉપજ આપણે અત્યારના સમયે જે કાંઈ વેચી રહ્યા છીએ આ ઉપજ એટલે આપણી ઉનાળુ સિઝનની પાકેલી ઉપજ અને આપણી ગયા વર્ષના ચોમાસાની પાકેલી ઉપજ, અને આ બંને સિઝનો જે કાંઈ હતી એ સિઝનોનો માર્કેટ પીરિયડ સંપૂર્ણપણે પૂરો થઈ ગયેલો છે। અત્યારનો જે પીરિયડ ચાલે છે એ પીરિયડ એટલે માર્કેટના હિસાબથી ઓફ માર્કેટનો પીરિયડ, અને ઓફ માર્કેટના પીરિયડમાં ભાવોમાં ફેરફારની કોઈ આકસ્મિક કારણ સિવાય વિશેષ શક્યતાઓ નથી હોતી। સામાન્ય રૂપમાં આપણા દેશમાં અત્યારના સમયે આપણે જોઈએ તો વાવેતરના આંકડાઓ અને વાવેતર પછી જે વિસ્તારોમાં વાવેતરો થયા હોય એ થયેલા વાવેતરના વિસ્તારોમાં વરસાદ અને વાતાવરણની સ્થિતિ કેવી રહી છે અને એના આધારે પાકનો પ્રગતિ પીરિયડ જે રૂપમાં રહેવો જોઈએ સામાન્યપણે એ પ્રમાણે છે કે નહીં, એના આધારે બજારમાં મોટા ભાગે ભાવોમાં સામાન્ય ફેરફાર સાથે માર્કેટ કામ કરતું હોય છે। બીજો મુદ્દો આંતરરાષ્ટ્રીય બજારનો, તો આંતરરાષ્ટ્રીય બજારના મુદ્દાને લઈને જુલાઈ મહિનાની શરૂઆતના દિવસો દરમિયાન પણ આપણે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે આપ સૌનું ધ્યાન અવશ્ય નિયમિત રીતે દોરવાનો પ્રયાસ અમે કર્યો છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ પણ જગ્યાએ અત્યારના સમયે કે નજીકના દિવસોમાં બહુ મોટા ખરીદ વેચાણના આધારે ભાવોમાં મોટા ફેરફારની શક્યતાઓ નથી। જથ્થાની સ્થિતિ આખી દુનિયાના જે કોઈ તલના ખેડૂત દેશો છે ત્યાં પણ સામાન્ય રૂપમાં છે, સામે જરૂરિયાત વાળા જે કોઈ દેશો છે એમની જરૂરિયાત પણ સામાન્ય રૂપમાં છે, એટલે વેપારો સામાન્ય ધોરણે ચાલી રહ્યા છે। બહુ મોટા ફેરફારો ક્યાંય નહીં બને આંતરરાષ્ટ્રીય કારણોસર। સાથે સાથે આપણે ત્યાં પણ આપણી સ્થાનિક જરૂરિયાતો અને સ્થાનિક પુરવઠો માર્કેટિંગ યાર્ડોમાં જે કાંઈ આવી રહ્યો છે એના આધારે આપણે જોઈએ તો પણ
એ જ દિવસોમાં સ્થિતિ એવી હતી કે કોઈ પણ પ્રકારના લાંબા ટૂંકા ફેરફારોની શક્યતા નહોતી. અત્યારે હવે સ્થિતિ જે છે એ સ્થિતિ પણ આપણે આપણા વાવેતરના આધારે જોઈએ તો કોઈ મોટા ફેરફારોનો નિર્દેશ આપતી નથી. એટલા માટે કે આપણા દેશના વાવેતરના અત્યાર સુધીના અંતિમ આંકડાઓ જે કેન્દ્ર સરકાર તરફથી જાહેર થયા હોય ઓગસ્ટ મહિનાની શરૂઆતના 3-4 તારીખ સુધીના એ આંકડાઓ એટલે આપણા દેશના તલના વાવેતરનો રકબો આ ઋતુનો ચોમાસુ ઋતુનો લગભગ 10 લાખ હેક્ટર વિસ્તાર અને કાયમ માટે આપણું જે વાવેતર ભારતનું હોય છે આપણા દેશનું રાષ્ટ્રીય વાવેતર તલનું એ વાવેતરનો રકબો લગભગ 11 લાખ થી લઈ અને 12 લાખ હેક્ટર સુધીનો હોય છે અને એ રકબો પૂરો થાય લગભગ ઓગસ્ટ મહિનો અર્ધે પહોંચે કે ઓગસ્ટ મહિનાનું 3જું અઠવાડિયું શરૂ થાય ત્યાં સુધીમાં અને કદાચ એવું બની શકે કે અત્યારે લગભગ 1.5 લાખ હેક્ટર વિસ્તાર વાવેતરનો ઓછો જે આવી રહ્યો છે એ વિસ્તાર પણ કદાચ વવાઈ જાય ઓગસ્ટ મહિનો અર્ધે પહોંચે કે 3જું અઠવાડિયું પૂરું થાય ત્યાં સુધીમાં. કારણ કે તલનું વાવેતર કેટલાક વિસ્તારોમાં કેટલી જાતો પ્રમાણે પાછોતરું પણ થતું હોય છે. જેમ કે આપણે ત્યાં જૂના સમયમાં પૂર્વિયા તલ વવાતા હતા એ જ રીતે કેટલીક જાતો કેટલાક વિસ્તારોમાં અવશ્ય આગોતરી કે પાછોતરી વવાતી હોય છે અને તલના વાવેતરનો જે રકબો છે એમાં સરકાર તરફથી કોઈ પણ રંગના હિસાબથી ફેરફાર આપવામાં આવતો નથી. એટલે કે કાળા કેટલા વવાયા, ધોળા કેટલા વવાયા, લાલ કેટલા વવાયા એ પ્રમાણે આંકડાઓ નથી આવતા. તમામ તલ મળી અને જે વાવેતર છે એનો આંકડો દેશના હિસાબથી રાષ્ટ્રીય વાવેતરના વિતેલા વર્ષોના સરખામણીના હિસાબથી જોઈએ તો પાછળ નથી. સાથે સાથે જ્યાં જ્યાં વાવેતરો થતા હોય વિશેષ પ્રમાણમાં ખાસ કરીને રાજસ્થાન હોય કે આપણા પડોશી બાકીના રાજ્યો મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, ઉત્તર પ્રદેશ હોય, હરિયાણા હોય તો દરેક જગ્યાએ એકંદર પાક પરિસ્થિતિ વાવેતર પછીના વરસાદ અને વાતાવરણના સામાન્ય માહોલના આધારે એકંદર સારી છે. એટલે બજારને અત્યારે એવું લાગી રહ્યું હોય કે નવી ઉપજ જે કાંઈ આવશે આ ઉપજ અવશ્ય જથ્થાના હિસાબથી પણ પૂરતા પ્રમાણમાં આવશે. સાથે સાથે અત્યારના માહોલના આધારે એવું વિચારતું હોય બજાર કે ક્વોલિટી પણ પ્રમાણમાં ઠીક ઠીક આવશે. એટલે અત્યારની જે સ્થિતિ છે આ સ્થિતિ એટલે હજી આપણા વાવેતરના રકબાના આધારે સામાન્ય રૂપમાં જળવાઈ રહેલી સ્થિતિ છે. આંતરરાષ્ટ્રીય બજાર તરફથી વિશેષ સારા સમાચાર કે જેને આપણે સારામાં સારા ભાવના સુધારાના રૂપમાં જોઈ શકીએ એવા પણ સમાચારો અત્યારના સમયે કોઈ જગ્યાએથી નથી. એટલે આપણી પાસેની તલની સચવાયેલી જે કાંઈ ઉપજ ઉનાળુ સિઝનની હોય કે ગયા વર્ષના ચોમાસુ વાવેતરના આપણે સાચવી રાખેલા તલ હોય આ સમયગાળા દરમિયાન એટલે કે હવેનો જે 1.5 થી 2 મહિનાનો નવી ઉપજ આવવાની વચ્ચેનો સમયગાળો છે આ સમયગાળા દરમિયાન આપણે વેચવું કે ન વેચવું એનો નિર્ણય આ મુદ્દાઓના આધારે આપણે કરીએ. મિત્રો, આપણી તલની ઉપજ પર આજના દિવસની આપણી ચર્ચા એટલે અત્યારના સમયે બજારની સામાન્ય સ્થિતિને ધ્યાનમાં રાખી અને આપણી ઉપજનો નિર્ણય કરવામાં ઉપયોગી થાય એવી માહિતીની ચર્ચા. મિત્રો, તો આજનો આપણો આ એપિસોડ આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.